હાલો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં મહાદેવ। કેમ કે આપણા તાજા અને ધમાકાદાર બ્લોગ બધા મજામાં જ હોય। અને અત્યારે સવારના વાગી જશે 8થી નહીં પણ 12ની આજુબાજુ ગુડ મોર્નિંગ ચાલે છે। હું અત્યારે સડી ગયો છું સડકે, કેમ કે આજે મારે ગોતવાના છે કંટોલા। અને ચોમાસાના પહેલાં કંટોલા ગોતવા હું જાઉં છું। વરસાદ આવે એને 10 દિવસ થયા છે, તો વહેલા હાલમાં મળ્યા છે, તો ઝીણા ઝીણા કંટોલા મળી જાય થોડુંક આપણે શાક બનાવવા માટે। તો ડુંગળીનું અને કંટોલાનું શાક એક નંબર બને, અને ઘણા પણ બીજી જાતનું બનાવે નોખા પ્રકારનું। તો અત્યારે મિત્રો હું ગોતું છું હવે કંટોલા। તો જો આવી જગ્યામાં કંટોલા હોય, આવી ધારું જેવી હોય અને જો આવી કાંટું જેવી, તો એવી જગ્યાઓમાં કંટોલા વધારે પ્રકારના હોય, કેમ કે એની અંદર માલ ઢોર એવું બધું ન જાય, કે એટલે વહેલા ન ખાઈ જાય તો કંટોલા થાય। ને અત્યારે તો આપણે હેઠાળી આવી જઈએ ને તો મૂળમેલી ગાંઠું ખાઈ જશે। તો હું અત્યારે ગોતું છું, હજી ત્યાં વહેલો આવ્યો નથી, પણ વહેલો આવશે એટલે હું તમને આગળ બતાવું। તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો અંત સુધી બ્લોગ જો। અને જો તમને બ્લોગ ગમે ને તો તમારા ભાઈનો બ્લોગને શેર વધારે કરજો, લાઇક કરજો, અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કેવો લાગ્યો મારો વિડીયો। તો ચાલો કન્ટિન્યુ મિત્રો। અત્યારે મને કંટોલા જળવા મળ્યા છે, બતાવું તમને એવું મસ્ત છે। અત્યારે વરસાદની કહે કે ચોમાસાનું પહેલું સિઝન કહેવાય ને, એટલે પહેલું બકાલું નવું ઓર્ગોનિક બકાલું છે, કોઈ જાતની દવા નહીં, તો ઓર્ગોનિક બકાલું છે। તો બસ આજે આપણે આજ કરવાનું છે, ઓર્ગોનિક બકાલું જ ગોતવાનું છે। જો એટલા ગોતા ગદામ નાખી દઉં, અને જો અહીંયા વેલો છે મસ્ત મજાનો, તો વધારે હું હોય તો ગોતી લઉં, કેમ કે જો અહીંયા રૂ તો થોડાક છે, થોડાક તોડી લો, થોડાક બીજા વેલે જઈને તોડી લે। બસ મિત્રો, અને આજે હું શાક બનાવવાનો છું મસ્તીનું કંટોલાનું। તો વિડીયોમાં શરૂથી બન્યા રહેજો, અને તમને પણ શાક બનાવતા શીખવાડી દે આ વિડીયોમાં। તો કન્ટિન્યુ બન્યા રહેજો। જો કેવા મસ્તીના કંટોલા છે વાત કરવામાં। બસ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, બાકી તમને કંટોલા વિશે માહિતી આપતો રહીશ, કંટોલા ગોતી બતાવતો રહીશ, બીજું શું હોય। વિડીયો કટ કરીને ન જતા, કેમ કે આગળ જતાં હું તમને મિત્રો છે ને કંટોલાનું શાક કઈ રીતે બનાવવાનું એ પણ શીખવાડવાનો છું, એટલે વિડીયો મેકીને ના જતા। 3 hours later અત્યારે હું એવો મિત્રો કંટોલા ગોતીને, જો એટલા કંટોલા સીડ્યા, ખાલી કેટલા 10 થી 15। તો હાલો હું સુધાર નાખું ફટાફટ, ને પછી બનીને છીએ કંટોલાનું શાક એક નંબર। તો કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો હવે મેં મળ નાખ્યું છે ડુંગળી ને કંટોલા, થઈ ગયો કંકોલા ને ડુંગળી બંને મળ નાખ્યું છે। ને ત્યાં તો વરસાદ આવવા મળ્યો, ઝરમર તો કેવા નેવા ધાર આવવા મળ્યો। આજમાં મિત્રો મારે કોટડા જવાનું હતું શ્રાવણ મહિના દર્શન કરવા માટે, તમને પણ વિડીયોમાં દર્શન કરાવો, પણ તાજોની વરસાદ આવી ગયો એટલે કાંઈ ન જવાનું। હવે કાલમાં નહીં આવે તો કંઈક વિચારશું, તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવજો, એટલે બનાવી રહેજો। અને હવે હું કંટોલાનું શાક બનાવી નાખું। a few moments later તો મિત્રો ચૂલો જકી દીધો, તેલ મૂકી દીધું છે, જોઈએ કો તમે તેલ આવી ગયું છે। અને હવે નાખી દઈએ આપણે જો કંટોલાનું ને ડુંગળી બે મિક્સર છે, તેલમાં નાખી દઈએ। તો હું નાખી દઉં જરા, પછી તેલમાં હવે તાપ છે। ડુંગળીને અને હવે આપણે નાખીને પછી છેડવાનું છે। તો હવે આને મિત્રો આપણે છે ને હલાવવાનું છે ઘડી, કેમ કે એક મિનિટ થઈ જાય તેલમાં ચડી જાય ને ત્યાં સુધી હલાવી। તો જો તેલ બેલ નાખીને તેલમાં આને ચડવા દઈએ, ને આપણે મીઠું નાખી દઈએ પેલા। આ જો હળદર, તો હળદર નાખી દો, હળદર નાખી દીધી। હવે નમક નાખી દો। હા, વરસાદનું સોટી જાય મિત્રો નમક ને એવું, તો જો બધું નાખીને હવે કમ્પ્લીટ હલાવવા મળું, પછી આને સડી જવા દો એક નંબર, કેમ કે જ્યાં સુધી આ ગળી ન થાય ને ત્યાં સુધી સડવા દે ને પછી નાખવાનું છે મિત્રો મરચું। તો હવે સડવા દઉં ઘડી। બહાર મિત્રો વરસાદ પણ આવે છે, તો મિત્રો ચડી ગયું છે આપણું જોઈએ બની ગયું અત્યારે એક નંબર ચડી ગયું છે જોઈએ આપણે, કેમ કે તેલ હંમેશા વધારે નાખવાનું, એના કારણે આપણે પાણી નાખવું હોય તો નાખી કે ન નાખીને તો પણ સડી જાય, એટલે મેં જો આખા તેલમાં ચડવી દીધા છે। તો હાલો મરચું નાખી દઉં, આ તો મરચું
જેટલું આપણે તીખું મોળું કરવું હોય એટલું મરચું નાખવાનું. તો મરચું નાખીને હવે ઘડીક હલાવવું એટલે પછી સડી જાય ખીલે. અને આ છે મિત્રો આ તેલનો રસો છે. તેલ હોવું જોઈએ વધારે. હવે થોડુંક મિત્રો જીરું નાખી દઈએ સોળીને, પછી ઉતારી લઈએ એટલે કમ્પ્લેટ. મિત્રો આપણી સબ્જી સીધી છે કંટોળાની તૈયાર રહે. તો કેમ બની કેવી બની કોમેન્ટ કરજો. એક નંબર કે તો જો તો ચાલો હું જમી લઉં કંટોળાની શાકને રોટલો ને પછી મળ્યા આપણે પાછા. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું કંકોલા એટલે કે કંટોરાનું શાક ખાઈ લીધું. વરસાદ રહી ગયો અને હું આવી ગયો પાછો માલ સારવા તમને બતાવું. તો જો એક ભેં બતાતી છે તમને જો પાડી. તો અત્યારે હું ચાલું છું માલ. તો ઘણા મિત્રો એમ કહે છે કે વિડીયો બનાવવા હાવ આસાન છે. તો મિત્રો આસાન નથી, એમાં બહુ મહેનત કરવી પડે. જો સવારથી હું તમે ભાડો કેવા કાંટામાં કંટોલા તોડ્યા, આપણે ઘરે જઈને એનું શાક મેળવું, પછી ધવાડા ખાઈને શાક શેડવું, ત્યારે એક વિડીયો કમ્પ્લીટ બને. એટલે ઘણા એમ કહે છે કે આસાન છે, તો આસાન નથી. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઓન કરો એટલે મારા વિડીયોની સૌથી પહેલાં નોટિફિકેશન મળે. તો હું મળું તમને બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો.